ॐ सौराष्ट्रे सोमनाथञ्च श्रीशैले मल्लिकार्जुनम् उज्जैन्यां महाकालम् ओंकारं ममलेश्वरं परल्यां वैद्यनाथञ्च डाकिन्यां भीमशङ्करं सेतुबन्धे तु रामेशं नागेशं दारुकावने वारणस्यां तु विश्वेशं त्र्यम्बकं गौतमीतटे हिमालये तु केदारं गुष्मेशं च शिवालये एतानि ज्योतिर्लिङ्गानि सायं प्रातः पठे नरः सप्तजन्म कृतं पापं स्मरण्येन विनश्यति स्मरण्येन विनश्यति। આજે પાંચમું જ્યોતિર્લિંગ છે તો આપણે થોડુંક મેં એવો વિચાર કર્યો કે થોડુંક રિવિઝન કરી લઈએ કારણ શું દરેક જ્યોતિર્લિંગની અંદર બબ્બે એક અથવા બે વાર્તાઓ આવે છે તો આખા જ્યોતિર્લિંગનો હાર્દ આપણી અંદર સ્થાપિત થઈ જાય એટલા માટે થઈને આ વાર્તા પણ યાદ રહી જશે તો જ્યોતિર્લિંગનું તાત્પર્ય યાદ રહી જશે એવી મારી ભાવનાથી આજે જે અધૂરું જ્યોતિર્લિંગ છે ગઈકાલનું એમાં પણ પૂરું કરીશ ને શરૂઆત આપણે રિવિઝનથી કરીએ છીએ। જ્યોતિર્લિંગ એટલે શું તો કે જ્યોતિ એટલે તેજ પ્રકાશ જ્ઞાન પ્રેરણા ચેતના આ બધું જ્યોતિની અંદર સમાવિત થાય છે જ્યોતિના અર્થમાં જ્યોતિના તાત્પર્યમાં એટલે જ્યોતિર્લિંગ એટલે માનવ જીવન જ્યારે જ્યારે પણ નિસ્તેજ કે નિષ્ક્રિય થયું છે ત્યારે પ્રભુએ લિંગ રૂપે જ્યોતિ રૂપે પ્રગટ થઈ અને આપણા બધાનું કલ્યાણ કર્યું છે આપણી રક્ષા કરી છે માટે એને જ્યોતિર્લિંગ કહેવાય છે। પહેલું જ્યોતિર્લિંગ આપણે જોયું હતું સોમનાથ। સોમ એટલે ચંદ્ર ચંદ્રનો નાથ એટલે કે ચંદ્રને બચાવનાર જે જ્યોતિર્લિંગ છે એ સોમનાથ છે। પ્રભાસ સૌરાષ્ટ્રમાં પ્રભાસ ક્ષેત્રમાં આ શિવલિંગ આવેલું છે જ્યોતિર્લિંગ આવેલું છે અને અત્રિ અને અનસુયાનો પુત્ર ચંદ્રની વાર્તા આમાં આવે છે। અત્રિ અને અનસુયાએ આ જગતના કલ્યાણ કરવા માટે ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો સદુપયોગ થાય એટલા માટે ભગવાન પાસે પુત્રની માંગણી કરી અને એમને ચંદ્ર જેવો આહલાદક શીતળતા આપનારો પુત્ર થયો। એણે ખૂબ કર્મયોગ કર્યા અને એકવાર એણે એક સ્ત્રી જોઈ એનું નામ હતું રોહિણી અને એ બંનેની ઈચ્છા જે મનમાં પતિ અને પત્ની તરીકેની હતી એ બંનેની મેળ પડતી હતી એટલે ચંદ્રએ એની સામે લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ રોહિણીએ કીધું કે મારી સાથે 26 કન્યાને સાથે પણ લગ્ન કરવા પડશે એટલે ચંદ્રએ લગ્ન કર્યા। આ 26 + 1 27 એટલે 27 નક્ષત્ર આપણે જ્યારે પૂજા પાઠ કે એ બોલીએ છીએ ને ત્યારે આપણે નક્ષત્ર કે એ સમય એ દિવસનું નક્ષત્ર એટલે હાજરમાં કયો તારાનું ગણ છે એ આપણે બોલીએ છીએ પૂજા દરમિયાન। તમે મહારાજને પૂછશો ને તો ખબર પડશે અને એ છે ચંદ્રની પત્નીઓ। આ 27 નક્ષત્ર એ આ પત્નીઓના નામ પરથી નક્ષત્રના નામ અપાયા। જેવી રીતે મેં તમને કીધેલું કે આ સફેદ ગોળાને નામાભિધાન ચંદ્ર કરવામાં આવ્યું। પુત્ર સમાજના કલ્યાણ માટે છે। ઈચ્છા શક્તિ અને બુદ્ધિ શક્તિનો જો સદુપયોગ નહીં કરશો તો દુરુપયોગ થશે જ। અત્રિ અને અનસુયાએ તપશ્ચર્યા કરી। તપશ્ચર્યા શરીરને કષ્ટ આપવા માટે નથી। તપશ્ચર્યા ઘણા તાત્પર્યથી થાય છે એમાંથી ઉપર ઉઠતા જઈશું। એક ભૌતિક વાત માટે આપણે તપશ્ચર્યા કરીએ કંઈક ભૌતિક સિદ્ધિ મેળવવી હોય એના માટે તપશ્ચર્યા કરીએ પુણ્યાર્થે પુણ્ય પ્રાપ્તિ કરવી છે એના માટે તપશ્ચર્યા કરીએ છીએ આપણો વિકાસ થાય એના માટે તપશ્ચર્યા કરીએ છીએ અને મોક્ષાર્થે તપશ્ચર્યા કરીએ છીએ। આ અત્રિ અને અનસુયાએ મોક્ષાર્થે અને વિકાસાર્થે તપશ્ચર્યા કરી હતી। ચંદ્રએ સેંકડો યજ્ઞ કર્યા એટલે કે કર્મયોગ કર્યા। લગ્ન ભોગવાદ માટે નથી, આ ચંદ્રના
વ્યાખ્યાન કે ચંદ્રની વાર્તા પરથી આપણને ખબર પડે છે. ચંદ્ર ભોગ માટે બીજી 26 કન્યા પાસે નહીં ગયો, પરંતુ એની ભૂલ થઈ ગઈ. બૃહસ્પતિની પત્ની તારા તરફ ભોગની દ્રષ્ટિથી આકર્ષાયો અને માટે જ એણે એના કર્મનું ફળ ભોગવવું પડ્યું. દક્ષ પ્રજાપતિ પાસેથી શ્રાપ મળ્યો કે તને ક્ષય થશે અને ક્ષય થતા રૂપે વયું જાય અને કર્તૃત્વ પણ વયું જાય. માટે શિવજીની આરાધના કરી અને શિવજીને પ્રસન્ન કરી અને 15 દિવસ ક્ષય અને 15 દિવસ વૃદ્ધિ એવું વરદાન પ્રાપ્ત કર્યું. સમસ્યા નિવારણ માટે શિવજી એ શ્રેષ્ઠ ઉપાસનાના આરાધ્ય દેવ છે એવું સાબિત થયું. બીજું જ્યોતિર્લિંગ આપણે જોયું હતું મલ્લિકાર્જુન, શ્રી મલ્લિકાર્જુન. મલ્લિકા એટલે પાર્વતી અને અર્જુન એટલે શિવજી. આ મલ્લિકાર્જુન આંધ્રમાં શૈલ પર્વત પર આવેલું છે. પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે વેદવ્યાસજી આવી અને એમને જાગૃત કરે છે અને અર્જુન શૈલ પર્વત પર તપસ્યા કરવા જાય છે, શિવજીને પ્રસન્ન કરવા જાય છે, શક્તિ મેળવવા ગયો હોય છે. માટે શિવજી એની પરીક્ષા કરે છે, ભૂંડને મોકલે છે અને ભૂંડને મારી અને શિવજી એની પરીક્ષા કરે છે. પરીક્ષામાંથી પાસ થાય છે અને પશુપશાસ્ત્ર અસ્ત્ર આપે છે અને શિવજીના આશીર્વાદ મેળવે છે. જ્યાં આગળ એણે આ તપશ્ચર્યા કરી હતી એ જગ્યા પર શિવજીનું જ્યોતિર્લિંગ રૂપે ત્યાં સ્થાપિત કરવામાં આવ્યું છે અને ત્યાં જ્યોતિ રૂપે પ્રગટ થયા હતા. એટલે ત્યાં મલ્લિકાર્જુન અને બંને સાથે, શિવજી એકલા નતા આવ્યા, ભીલ અને ભીલની પત્ની બંને રીતે આવ્યા હતા. શિવજી ને પાર્વતી બંને આવ્યા હતા. માટે મલ્લિકાર્જુન જ્યોતિર્લિંગ ત્યાં સ્થાપિત થયું. હવે આની બીજી એક વાર્તા હતી એ આપણે કરી નહોતી, પરંતુ આ વાર્તાનું પહેલા તાત્પર્ય જોઈ લઈએ કે વેદવ્યાસજીએ ભવિષ્ય ભાખવાની કળા શીખવી. આપણે બધાએ પણ ભવિષ્યમાં શું તૈયારી કરવાની છે એ આપણને ખબર હોવી જોઈએ. એટલા માટે જ વર્ણ વ્યવસ્થા હતી કે બ્રહ્મચર્ય આશ્રમમાં વિદ્યાભ્યાસ કેમ કરવાનો, તો કે વાનપ્રસ્થ અને સંન્યાસ આશ્રમમાં આ જ વિદ્યાભ્યાસની આપણને જરૂર પડે છે. માટે એ ભવિષ્ય જોવાની કળા આપણા શાસ્ત્રમાં બહુ સુંદર રીતે કરી છે. વેદવ્યાસજીએ પાંડવોને એમનું ભવિષ્ય દેખાડ્યું અને જાગૃત કર્યા. આત્મશક્તિ સાથે અદ્રશ્ય શક્તિની પણ જરૂર પડે છે. અત્યારે આપણને પણ અદ્રશ્ય શક્તિ જ આપણું રક્ષણ કરી રહ્યા છે. આપણા જેટલા પણ સત્સંગ કરે છે એમાંથી મને એવું જાણવામાં નથી આવ્યું કે કોઈને પણ કોરોના વાયરસ થયો હોય. આ અદ્રશ્ય શક્તિ, આનું સુરક્ષા ચક્ર આપણા બધાની આજુબાજુમાં રચાઈ જાય છે. સત્સંગ કરનાર અને શિવજીને પ્રસન્ન કરવા માટે થઈને શિવજીના ગુણગાન ગાવા વાળા અને સાંભળવા વાળાની આજુબાજુમાં આ જ્યોતિ રૂપે સુરક્ષા ચક્ર રચાઈ જાય છે. શક્તિનો ઉપયોગ દુષ્ટોને દંડ આપવા માટે હોય છે, અન્યાયનો પ્રતિકાર કરવા માટે છે અને જગતમાં તેજસ્વીતા નિર્માણ કરવા માટે છે. કોઈ નિર્દોષને ત્રાસ આપવા માટે શક્તિનો ઉપયોગ નથી. શક્તિ ક્યાં અને કેવી રીતે વાપરવી એનું જ્ઞાન હોવું જોઈએ, તો જ આપણને ભગવાન શક્તિ આપે. બ્રહ્મ શક્તિ એટલે શાસ્ત્રની શક્તિ. શાસ્ત્રનું જ્ઞાન પણ એક શક્તિ છે. તમને બધાને ખબર હશે કે નહીં, પરંતુ શાસ્ત્રમાં એવું કહે છે, એનો શ્લોક છે, મને શ્લોક યાદ નથી આવતો, કે આપણી શારીરિક શક્તિ કદાચ બીજે કામમાં ના આવે. ઠંડીના પ્રદેશમાં જાઓ, ગરમીના પ્રદેશમાં જાઓ તો ના આવે. આપણી ભૌતિક સંપત્તિ રૂપિયા કદાચ અમેરિકામાં ન ચાલે, પરંતુ વિદ્યારૂપી જ્ઞાનરૂપી શક્તિ એવી છે કે બધે જ ચાલે છે. માટે આ શક્તિ શાશ્વત છે, તો એને મેળવવાની કોશિશ કરવાની. ભક્ત નિર્દે ભગવાનનું અસ્તિત્વ છે. જ્યાં જ્યાં પણ ભક્ત નિર્માણ થયા છે, ભગવાન સામેથી આવી અને પ્રગટ થયા છે. આ જ્યોતિર્લિંગ શું છે? બધા ભક્તોને યાદ કરવા માટેનું આપણા માટે સાધન છે કે આ જગ્યાએ આ ભક્તે ભગવાન શિવજીને પ્રસન્ન કર્યા અને ભગવાન શિવજીએ કૈલાસમાંથી અહીંયા પધારવું પડ્યું. એટલે ભક્ત નિર્દે ભગવાન છે. શૌર્ય 5 માટે વાપરતા હોય છે.
સ્વાર્થ માટે, વિકારી, ભક્તિથી, નિર્ભયતાથી અને પરોપકારથી. આ 5 માટે આપણે સૂર્ય આપણી શક્તિ વાપરતા હોય, જેમાં પરોપકારાય જે વપરાય છે એ શ્રેષ્ઠ છે. આમાં બીજી વાર્તા હતી અને એ હતી કૃષ્ણા નદીને કિનારે ચંદ્રગુપ્તમ કરીને શહેર હતું અને એ શહેરમાં એક રાજા રાજ કરતો હતો અને એ રાજાની એવી ઈચ્છા હતી કે આ જગતમાંથી બધા જ અસુરો દૂર થઈ જાય અને એ જ કારણથી એણે નક્કી કર્યું કે હું આ દિગ્વિજય કરવા જાઉં. અને એ તૈયારી કરતો હતો ત્યાં ખબર પડી કે એની પત્ની સગર્ભા છે. એટલે વિચાર કર્યો કે આવી પરિસ્થિતિમાં તો હું આ જગતનું કલ્યાણ કરવા ચાલ્યો જાઉં એ ખોટું છે. મારી પત્નીનું પહેલા મારે કલ્યાણ કરવું જોઈએ. તો રાહ જોઈ કે ભાઈ પુત્ર થાય એટલે પછી હું શાંતિથી એના નામે રાજ્ય કરી અને પછી હું આ જગતમાં જ્યાં અસુરી તત્વ, રાક્ષસી તત્વ પૃથ્વીની અંદર વધી ગયા છે એ બધાનો નાશ કરી નાખીશ. પરંતુ સંજોગ વસાત એને એક પુત્રી થઈ એટલે બેચેન થઈ ગયો કે પુત્રીને કેવી રીતે છોડીને જવાય, પુત્રીને તો રાજા બનાવાય નહીં. એવી રીતે એણે વિચાર કર્યો શું કરવું. એ પુત્રીનું નામ ચંદ્રાવતી પાડ્યું. રાહ જોઈ 1 વર્ષ 2 વર્ષ, પરંતુ એનું મન માનતું નહોતું કે ભાઈ મારે કુટુંબમાં બંધાઈને રહેવું નથી, મારે તો મારું જીવન જગતના કલ્યાણ માટે આપવું છે. એટલે ચંદ્રાવતી 3 વર્ષની થઈ. એણે જોયું કે આ તૈલ બુદ્ધિની છે, નાનપણથી જ એની શાર્પ બુદ્ધિ ખબર પડવા લાગી. શૂરવીર હતી, સૌંદર્યવતી હતી. એટલે નિશ્ચિંત થઈ અને રાજા ત્યાંથી ચાલ્યો ગયો દિગ્વિજય કરવા માટે. આ બાજુ રાજ્યની અંદર ચંદ્રાવતીને યુદ્ધ વિદ્યા પણ શીખવવામાં આવી અને મોટી થતી ગઈ એમ પારંગત જ્ઞાનમાં અને શસ્ત્ર વિદ્યામાં બંનેમાં પારંગત થવા લાગી. એક વખત વનમાં વિહાર કરતી હતી તો એક સુંદર સ્થળ એણે જોયું. એની સહેલીઓ સાથે જતી હતી તો એણે નક્કી કર્યું કે આ જગ્યાએ 1 મહિનો આપણે રહીએ. આ બધા રાજા રજવાડાઓ વનમાં વિહાર કરે જેથી શસ્ત્ર વિદ્યાનો પ્રેક્ટિસ કરી શકે અને કુદરતી વાતાવરણમાં જે પણ ત્યાં વનમાં વિહાર કરતી પ્રજા છે એનું રક્ષણ કરી શકે અથવા તો એને મદદરૂપ થઈ શકે. આવા ભાવનાથી જતો હતો. હરવું ફરવું, જળ ક્રિયા કરવી, મંદિરે જવું, રમતો રમી, એવી રીતે દિવસ પસાર થતા હતા. બેનપણીઓએ એક દિવસ પૂછ્યું, ચંદ્રાવતી તારા પિતા તો હજી યુદ્ધમાંથી આવ્યા નથી અને તારી યુવાની તો ચંદ્રની જેમ ખીલવા લાગી છે, તો શું તે લગ્ન માટે કંઈ નક્કી કર્યું જ ખરા? તું તો રાણી બનવાની છે, તો લગ્નનું નક્કી કરશે તો તારે કાં તો જતા રહેવું પડશે અને કાં તો રાણી બનવું પડશે. ચંદ્રાવતી કીધું કે મને બુદ્ધિવાન અને શૂરવીર પતિ જોઈએ છે. સંસ્કૃતિ માટે જેનું આંતરડું દાઝતું હોય એવો પતિ જોઈએ છે. માટે અત્યાર સુધી મને કોઈ એવો પુરુષ દેખાયો નથી આપણા રાજ્યમાં કે જેને હું મારો પતિ બનવાને લાયક સમજતો. એક દિવસ એ પોતાના પાળેલા હરણને લઈ અને વનમાં દૂર એકલી વિહાર કરવા માટે ઘોડા પર બેસીને નીકળી ગઈ. એક પુરુષ એને સામે દેખાણો. ચંદ્રાવતી કીધું, ખબરદાર, આ હરણની ઉપર તીર ચલાવ્યું છે તો આ હરણ એ મારું પાળેલું હરણ છે. પેલા રાજાને થયું કે દેશ પરદેશ હું ફર્યો પરંતુ આના જેવી સુંદર અને ચપળ સ્ત્રી મેં જોઈ નથી. એટલે એને પૂછાઈ ગયું કે તમે ક્યાં રહો છો? તો ચંદ્રાવતીએ કીધું કે અમે જંગલમાં વિહાર કરવા માટે આવ્યા છીએ અને અમે અહીંયા જ રહીએ છીએ હમણાં, એમ કરીને ચાલી ગઈ. પરંતુ ઓલા રાજાથી એના સૌંદર્યના મોહમાં એટલા બધા મોહિત થઈ ગયા કે એનાથી શાંતિથી રહેવાયું નહીં. રોજ એ છુપી રીતે આવે,
અલી ચંદ્રાવતીને જુએ જળ ક્રીડા કરતા, પરંતુ રાજા થઈને પોતે સામેથી ખબર પૂછે તો સારું ન લાગે, વધારે વાત કરવા જાય તો સારું ન લાગે. એ રાજાની કિંમત ઘટી જાય કે એક સ્ત્રીની પાછળ પાગલ છે. એ રોજ એ ચંદ્રાવતીને જુએ અને ચંદ્રાવતીને જોઈને જે પણ કાવ્ય એને સૂચે એ આ નદી કિનારે એના કપડા પાસે મૂકી દે. આમ રોજ કાવ્ય જુએ ચંદ્રાવતી અને ખુશ થાય પોતાના સૌંદર્યના વખાણ જોઈને. અને આમ ઘણા દિવસો સુધી આવું ચાલ્યું. અચાનક ચંદ્રાવતીને મન થયું કે કોઈક છે જે મને નિહાળી રહ્યું છે, અને છુપી રીતે એણે આ રાજાને દૂરથી પકડ્યો અને સામે થઈ ગયા અને કીધું કે તમે કેમ આવી રીતે કરો છો? તો એણે કીધું કે મને અત્યંતિક તારા પ્રત્યે પ્રેમ થઈ ગયો છે. એમ કરીને રાજાએ એનો હાથ પકડ્યો. રાજાએ હાથ તો પકડ્યો, પરંતુ એને પ્રેયસીનું ફિલિંગ આવવું જોઈએ, એ ફિલિંગ આવ્યું નહીં. એટલે કે આપણે પત્ની બનાવવાની હોય કોઈને અને એનો હાથ પકડો તેનું ફિલિંગ્સ કેવું હોય એવું ફિલિંગ આવ્યું નહીં. એટલે રાજાએ પૂછ્યું, ખબર નહીં, મને તારો હાથ પકડીને એવું ફિલિંગ આવ્યું નહીં. તો ઓલી ચંદ્રાવતી પણ બોલી કે વાત સાચી છે, મને પણ આપને જોઈને પતિ બનાવવાનું ફિલિંગ આવ્યું નથી. મને એમ થયું કે મને નાનપણથી પિતાનો પ્રેમ નથી મળ્યો, તો તમે મને પિતા તરીકે દેખાવ છો, અને મારું એવું માનવું છે કે જો તમે મને લઈ જવા માંગતા હો તો મને દીકરી બનાવીને અથવા તો પુત્રવધુ બનાવીને તમારી સાથે લઈ જાઓ. ઓલો રાજા ખૂબ ગુસ્સે થઈ ગયો કે હું શું ઈચ્છું છું અને તું શું બોલી નાખ્યું. એમ કરીને ગુસ્સે થઈ અને રાજાએ એની સાથે જીભાજોડી કરી અને ત્યાંથી ચાલ્યો ગયો. પરંતુ રાજાથી રેવાયું નહીં. બીજે દિવસે પણ આવીને એ જ મોહ હતો. એટલે રાજાએ કીધું કે તું નક્કી કર, નહીતર હું તને ઉપાડીને લઈ જઈશ. અત્યારે તો હું ગામનો વિહાર કરું છું, પરંતુ જ્યારે હું મારા દેશ ચંદ્રપુરમાં જઈશ ત્યારે હું તને સાથે લઈને જઈશ ને ત્યાંની રાણી બનાવીશ. ચંદ્રાવતીને થયું કે અરે આ તો મારા રાજ્યની જ વાત કરે છે, અને આ મારા પિતા છે, જે મને ફિલિંગ આવતું હતું એ જ પિતા છે. ને એને ચંદ્રાવતીએ કહ્યું કે હું જ તમારી દીકરી છું, તમે જેને નાનપણમાં મૂકીને ગયેલા એ જ હું દીકરી છું. રાજાને બહુ અફસોસ થયો કે દીકરીની સામે મેં કામુક નજર કરી, એટલે લજ્જિત થઈ ગયો. ચંદ્રાવતીએ એમને સાંત્વના આપી, પોતાની ઝૂંપડીમાં લઈ ગઈ, પરંતુ રાજાથી રેવાયું નહીં. રાતના તો સૂઈ ગયા, પરંતુ વહેલી સવારે પત્ર લખી અને ગયા કે મારાથી બહુ મોટું પાપ થઈ ગયું છે અને હું હવે આ દુનિયાને છોડીને ચાલ્યો જાઉં છું. અને આમ એ રાજા પોતાનું બલિદાન આપી દીધું. ચંદ્રાવતીએ પત્ર વાંચ્યો, એને પણ બહુ અફસોસ થયો કે મેં પણ તો નજર બગાડીને, કે મેં પણ પુત્રવધુ બનવાની ઓફર કરી. એનો મતલબ એમ થયો કે હું મારા ભાઈ સાથે પરણવા તૈયાર થઈ. એટલે ચંદ્રાવતીને પણ થયું કે આ પણ મારાથી ખૂબ અફસોસ થયો. આ કામ બહુ ખરાબ ચીજ છે. કામ વાસના બહુ ખરાબ ચીજ છે. એને નફરત થઈ ગઈ કામ વાસનાથી, અને એ પોતાના ગામમાં પાછી ગઈ અને કામ વાસનાની વિરુદ્ધમાં પ્રચાર કરવા લાગી, વૈરાગ્યનો પ્રચાર કરવા લાગી, જ્ઞાનનો પ્રચાર કરવા લાગી. પરંતુ એને શાંતિ મળી નહીં. એ અંદરથી બેચેન થવા લાગી, અને બેચેન થતા જ્ઞાનના દેવ શિવજીને યાદ કર્યા. સ્વપ્નમાં શિવજીએ દર્શન દીધા અને એને કહ્યું કે બેટા, તું કામ અને વૈરાગ્ય આ બે એક્સ્ટ્રીમને પકડ્યા છે. કામનો વિરોધ પણ નથી કરવાનો અને વૈરાગ્યને તીવ્ર પણ બનાવવાનો નથી. તારા મનમાં જ્યાં સુધી કામ વાસના છે, તું રાણી બનવાની છે, માટે બંને જ્ઞાન અને કામ આ બંનેનો તીવ્ર વિરોધ પણ દ્વેષ ઉત્પન્ન કરે. તને કામનાનો દ્વેષ થઈ ગયો, અને દ્વેષી પણ જ્ઞાન મેળવી નથી શકતો. કામ પર ચીડાઈ જવું યોગ્ય નથી, એની આધીનતા ખોટી છે,
આવું એને સમજાયું. બંનેનો સમન્વય કરીને ચાલ. આકર્ષણ થયું, પણ કામ ભાવની સાથે વાત્સલ્ય ભાવ પણ હોવો જોઈએ. આ તું કેળવ. અને ચંદ્રાવતીએ આ વાત્સલ્ય ભાવ કેળવ્યો અને એ વાત્સલ્ય ભાવ એને શંકર ભગવાન સાથે કેળવ્યો. પિતા તરીકે એને વાત્સલ્ય ભાવ કેળવ્યો અને ખૂબ સુંદર આ ચંદ્રાવતીએ કાર્ય કર્યું. અને શંકર ભગવાનને કીધું, તમે મારી સામે પ્રગટ થાઓ, મને દર્શન દો. શંકર ભગવાને કીધું, ઉપદેશ સ્વપ્નમાં જ આપ્યો અને એને કહ્યું કે હું તને મળીશ, પણ કયું સ્થળ એ તને ખબર પડશે. ચંદ્રાવતી કાર્ય કરતી હતી. ગાયોમાં એ વનમાં પણ વિહાર કરતી હતી ને એક જગ્યાએ ગાય દૂધ દેવાનું બંધ કરી દીધું. એટલે ચંદ્રાવતીને નવાઈ થઈ કે આ તો યુવાન ગાય છે. રહસ્ય જાણ્યું તો ચંદ્રાવતી જોયું કે ગાય એક જગ્યાએ જઈને પોતાના દૂધની ધાર શિવલિંગ પર રેડતી હતી અને એ સમજી ચૂકી કે આ જ શંકર ભગવાન છે. ત્યાં આગળ નમસ્કાર કર્યા અને ભગવાનને દર્શન આપવા માટેની પ્રાર્થના કરી. પૂનમની રાત્રે ચંદ્રાવતી એકલી ત્યાં ગઈ. ભગવાને એને દર્શન આપ્યા. તે જ પુંજ તરીકે જ્યોતિર્લિંગ રૂપે એને દર્શન આપ્યા અને એ શંકર ભગવાનને નમસ્કાર કરે છે. પરંતુ એક ઈચ્છા એને બાકી રહી ગઈ કે ભગવાન, મને જિંદગીમાં કાં તો માતાનો એકલો પ્રેમ મળ્યો, કાં તો પિતા તરીકે આપનો એકલો પ્રેમ મળ્યો. હું માતા અને પિતાનો બંનેનો પ્રેમ ન મેળવી શકું. શંકર ભગવાન એનાથી ખુશ થઈ ગયા. પાર્વતીજીને પણ બોલાવે છે અને બંને રૂપે, મલ્લિકાર્જુન રૂપે એને દર્શન દે છે. આ મલ્લિકાર્જુનની આ બીજી વાર્તા હતી. ત્રીજું આપણે જ્યોતિર્લિંગ જોયું હતું મહાકાલ. અને મહાકાલ જ્યોતિર્લિંગમાં આપણે વાર્તા કરી હતી. ચંદ્રાવતીની વાર્તામાં આપણે શું શીખ્યા? તો ખાવો પીવો ને મજા કરો એ અસુરી વૃત્તિ છે. એમાંથી આપણે બહાર નીકળવાનું છે. જે રાજા આ જગતમાં રાક્ષસોનો વધ કરવા માટે ગયો, એની પાછળનું કારણ એ હતું કે રાક્ષસી વૃત્તિ એ સંસ્કૃતિને ખલાસ કરે છે. જગતના કલ્યાણ માટે જ પત્ની અને પુત્રી વગેરે છે. અને જો એ પણ જો વિઘ્ન નાખતા હોય તેનો ત્યાગ કરવો. સમાજ કલ્યાણ કરનારે કામ વાસનાથી સાવધાન રહેવાનું, આ મુખ્ય ઉપદેશ છે. તમે સમાજ કલ્યાણ કરવા જાઓ એટલે તમે પ્રભાવી બનો. ચંદ્રના સોમનાથમાં પણ આ જોયું કે તમે પ્રભાવી બનો, તમારા તરફ કોઈ પણ આકર્ષાય. માટે કામ વાસનાથી સાવધાન થવાનું. કામ વાસનાથી અપકીર્તિ થાય છે. તપ ધ્યેયને માટે સહન કરવું એ જ તપ છે. લોકોને સન્માર્ગે વાળવા એ જ તપ છે. લોકોના જીવન દૈવી બનાવવા એ જ તપશ્ચર્યા છે. જ્ઞાનથી લુખાસ આવે છે. પથ્થર જેવા બની જાઓ છો. માટે કામનાનો પૂર્ણ ત્યાગે નહીં અને ફક્ત જ્ઞાનની સાધના પણ નહીં. બંનેનો સમન્વય આપણે બધાએ કરવાનો છે. મહાકાલની વાર્તામાં ક્ષિપ્રા નદીને કિનારે અવંતી નગરીમાં આ મહાકાલનું જ્યોતિર્લિંગ છે. આજે જે ભક્તિ ચાલી રહી છે એના વિરુદ્ધમાં ત્યાં ભગવાન પ્રગટ થયા હતા. એકાદશી કરવી, ઉપવાસ કરવા, એકાદ બે ભજન ગાવા, પૂજા વ્રત કરવા, આ જ જ્યાં આગળ ભક્તિ હતી ત્યાં આગળ ભગવાને સાચી ભક્તિ સમજાવવા માટે પ્રગટ થવું પડ્યું. સાચી ભક્તિની સમજ પહોંચાડવા માટે બ્રાહ્મણ એક દુખી રહેતો હતો અને એને ભગવાન પાસે પુત્રની માંગણી કરી. ભગવાન એને એક નહીં 4 પુત્ર આપ્યા. દેવપ્રિય, પ્રિયમેધા, સુવ્રત અને સુકર્મ, આવા 4 પુત્ર આપ્યા. 4 ભાઈઓએ ખૂબ સુંદર કર્મયોગ કર્યો અને અવંતી નગરીને આખીને સાચી ભક્તિનું અને કર્મયોગનું રહસ્ય જણાવ્યું. હવે એમણે નક્કી કર્યું કે રત્નમાલા પર્વત તરફ પણ લોકો જંગલી ને આસુરી જીવન જીવી રહ્યા છે. ત્યાં એણે કાર્ય કરવાનું ચાલુ કર્યું. ત્યાં દૂષણ કરીને એક રાક્ષસી વૃત્તિનો લીડર હતો, એનો ભેટો થયો. એણે ખૂબ
કુપ્રચાર કર્યો, પરંતુ બધાનો પ્રેમ આ 4 ભાઈઓએ જીતી લીધો હતો. માટે એ દૂષણે નક્કી કર્યું કે આ 4 ભાઈઓ જ્યાંથી આવે છે એ મૂળને જ આપણે ખલાસ કરીએ. અવંતી નગરી પર ચઢાઈ કરી. અવંતી નગરીના લોકો આ 4 ભાઈઓના શરણે આવ્યા. બધાએ મળી અને શિવજીની ઉપાસના કરી, શિવજીને પ્રાર્થના કરી અને શિવજી ત્યાં મહાકાલ રૂપે પ્રગટ થયા. જે કાળ બદલાવાની તૈયારી કરે છે એની મદદે મહાકાલ આવે છે. આમ ભગવાન ત્યાં મહાકાલ રૂપે ક્ષિપ્રા નદીને કિનારે અવંતી નગરીમાં સ્થાપિત થયા. આમાં જ બીજી વાર્તા આપણે સાંભળી હતી કે ફક્ત આંતરભક્તિ એ ભોગવાદ તરફ લઈ જાય છે. અવંતી નગરીમાં જ સમય જતા ભોગવાદ વધતો ગયો. અવંતી નગરીનો રાજા ચંદ્રસેન હતો. એ ચંદ્રસેન મહાકાલની ઉપાસના પરંપરાથી એને મળી હતી. એ ઉપાસનામાં રત રહેતો હતો. લોકોને જે કરવું હોય કરે, ભોગવાદ, ખાઓ પીઓ ને મજા કરવી હોય તો કરે, હું મારા ભગવાનમાં લીન રહીશ. આવી રીતે રાજા પોતાનું કર્તવ્ય નિભાવતો નહોતો. રાજાની એકવાર ઉપાસના જોઈને એક ગોપ બાળક બહુ પ્રભાવિત થઈ ગયો. એ પણ ઘરે જઈ અને રેતીનું લિંગ બનાવી અને ઉપાસના કરવા લાગ્યો. માતા એનાથી દુખી થઈ અને માતાએ માનસિક પૂજામાં વિઘ્ન નાખ્યું. એ ગોપ બાળક, એનું નામ હતું શ્રીકર. એ શ્રીકર ઘર છોડીને ચાલ્યો ગયો. ગુરુના શરણે રહી અને એને ઉપાસના, કર્મયોગ અને જ્ઞાન ત્રણેયની પ્રાપ્તિ કરી. ગુરુની આજ્ઞા લીધી કે ભગવાન શિવજીને મારે પ્રસન્ન કરવા છે, દર્શન કરવા છે. કેવી રીતે કરે? ભગવાને કીધું કે તું શિવ બની જા તો તને ભગવાન દર્શન કરશે. તું કર્મયોગ કરવા લાગ, સંસ્કૃતિનું કાર્ય કરવા લાગ, એટલે તને શિવજી પ્રસન્ન થશે. અને શ્રીકરે ખૂબ બાહ્ય ભક્તિ એટલે લોકોના જીવનને દૈવી પ્રભુમય બનાવવા માટે ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ એ પ્રયત્નો એના સીમિત રહેતા હતા. એટલે એ મહાકાલ ભગવાનના શરણે ગયા અને ત્યાં આગળ નમસ્કાર કરીને ઉપાસના કરવા માટે, પ્રસન્ન કરવા માટે બેસી ગયા. ભગવાન પ્રસન્ન થઈ અને એને ચિંતામણી આપ્યો. અને પછી ચંદ્રસેન રાજાની પાસે જઈ અને એને રાજાને જાગૃત કર્યા. રાજાને ચિંતામણી આપ્યો કે વૈભવ અને શૌર્ય બંને ભેગા થાય તો સારું કાર્ય થાય. આમ ગોપ બાળક શ્રીકરે ચંદ્રસેન રાજા સાથે મળી અને ખૂબ સુંદર કર્તૃત્વ કર્યું. ભગવાન અહીંયા કોઈની તકલીફ માટે નહીં, પરંતુ કર્તૃત્વથી પ્રસન્ન થઈ અને ભગવાન ત્યાં મહાકાલ પ્રગટ થયા. બંનેને દર્શન દીધા. આ શ્રીકરની 9મી પેઢીમાં શ્રી કૃષ્ણ પરમાત્મા એ જન્મ લીધો અને આ રીતે આ ભક્તને અમર કરી દીધો. એના પછી આપણે ઓમકાર મમલેશ્વરમ ની વાતો જોઈ. એમાં અગસ્ત્ય ઋષિએ જંગલી પ્રજાને, વિંધ્ય પર્વત પર રહેતી જંગલી પ્રજાને સુસંસ્કૃત કરી અને એ સુસંસ્કૃત કરીને ભગવાનને પ્રસન્ન કર્યા. અને ત્યાં આગળ મમલેશ્વરમ કરીને શિવલિંગની, જ્યોતિર્લિંગની સ્થાપના થઈ. સમય જતા એ બધા અહંકારી બની ગયા. વિંધ્ય પર્વતના લોકો કે અમે તો બહુ સુખી ને સમૃદ્ધ અને સુસંસ્કારી છીએ. નારદજી આવ્યા, એમનો અહંકાર તોડ્યો અને કહ્યું કે મેરુ પર્વતના લોકો તમારા કરતા શ્રેષ્ઠ છે, કારણ એ એના વૈભવ અને સુખને ઈશ કૃપા સમજે છે. પોતાનું કર્તવ્ય, કર્તૃત્વ નથી સમજતા, માટે એ શ્રેષ્ઠ છે. અને એ લોકોનું પણ કલ્યાણ થઈ ગયું. ત્યાં ભગવાન ત્યાં પણ એને પ્રસન્ન થઈ અને દર્શન દીધા. સમય જતા ફરીથી પાછું આ ઓમકાર મમલેશ્વરમ ના પ્રદેશમાં ભોગવાદ પ્રાંગર્યો. માંધાતા કરીને રાજા રાજ કરતો હતો. એણે આ ત્યાં ભોગવાદી દસ્યુ લોકોની સામે વિરોધ પ્રદર્શિત કર્યો, એને હરાવ્યો અને પોતે પૃથ્વીને ભોગવાદથી મુક્ત કરી.
ભગવાનની ઉપાસના કરી કે હે ભગવાન આપની શક્તિથી હું આમાં સફળ થયો, પરંતુ મને આપના દર્શન કરવા છે. ભગવાને ઓમકાર રૂપે એની સામે પ્રગટ થયા અને કાનમાં મંત્ર ભૂક્યો, શિવો ભૂત્વા શિવમ યજેત. અને આમ બે રૂપે ત્યાં લિંગ છે, એક ઓમકાર રૂપે અને એક પાર્થિવ રૂપે પણ છે. શ્રી વૈદ્યનાથ. સમય થઈ ગયો છે. આવતીકાલે આપણે વૈદ્યનાથની જે વાત કરેલી એ અને બીજી વાર્તા બંને કરશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. બધા ખાસ યાદ રાખજો, આ જ્યોતિર્લિંગ આપ સર્વને પ્રેરણા આપે પરમાત્માનું કાર્ય કરવાની, સાચી ભક્તિ, સાચું જ્ઞાન પ્રગટ કરવાની. હરિ ઓમ.